જોયું તને લેવા આવે બેટા કદાચ જોઈ લે મમ્મી જોજો વન ડેમાં સર્કલ કેટલા ઓવરનું હોય કેટલા યાર્ડનું હોય અંદરનું સર્કલ કહેવાય ઉપર અંદરનું જે સર્કલ કહેવાય ને હા એ કેટલા મીટરનું હોય કેટલા યાર્ડનું હોય બધા ચાલો મોટા નાના છોડ દે ક્રિકેટ પર અંદર જાય મોટા નાના ના હોય એ બધું સર્કલ એક જ જેવું હોય આ તો આપણે નાના મોટાનું અલગ અલગ કરીએ આ તો આવી પ્રોબ્લેમ થાય ઓકે સાહેબ મોટાનું શું નાના અલગ અલગ થોડું આવે પરીક્ષામાં અભ્યાસને નોલેજ બે આ પ્રશ્ન મળતો તું નાની આવી ગયો તો આવી નાની તો નાનો પ્રશ્ન આવે આ તો એવું થઈને બોલ નથી ખ્યાલ સર્કલ જે આપણે પેલો માર્કર મૂકાડે ને પણ 30 યાર્ડ અને યાર્ડમાં બોલ્યો કેટલા યાર્ડ કહેવાય તો 30 યાર્ડ કહેવાય રહ્યું પછી એનાથી નાનું કેટલું આવે 15 યાર્ડ આવે એ ક્યાંથી આવે ખબર એ તમે સ્ટમ્પ હોય સ્ટમ્પથી આમ એ આમ ગોળ આવે અને પેલી સાઈડથી આમ ગોળ આવે એ તમને માર્કર પહેલાં મૂકતા હવે નહીં મૂકતા બાકી 15 યાર્ડ સર્કલ આવે એમાં કમ્પલસરી 2 પ્લેયર રાખવાના હતા એવું આવતું બરાબર 30 યાર્ડ સર્કલ આવે ધ્યાન રાખજે આવ્યું હા ઓકે બેસી જજો હવે ધારો કે T20 મેચ વન ડે કે T20 કોઈ બી ચાલશે જેને આવડે એને જવાબ હાથ ઉદ્ધર કરવાનો ના આવડે તો કશું T20 કાં તો વન ડેમાં પહેલાં પાવર પ્લે આવે છે એમાં કેટલા પ્લેયર બહાર રાખી શકાય હાથ ઉદ્ધર કરો મોટા અમે તમે બી આટલામાંથી કરો આટલામાંથી જેને ના આવડતું હોય એ ના હાથ ઉદ્ધર કરતા હવે બધા હાથ નીચે મૂકી દો જેને નથી આવડતો એ હાથ ઉદ્ધર કરે એટલે મને ખ્યાલ આવી જાય કે પહેલા પાવર પ્લેમાં કેટલા પ્લેયર બહાર રાખી શકાય નથી ખ્યાલ ચૂપ નથી ખ્યાલ આ ઊભો થા પકડવાનો આવ્યો બોલ 2 બાર રાખી શકાય પાક્કું નીચે બેસી જા હું કહી તને જવાબ આપું અધિક આવડે કેટલા પ્લેયર બહાર રાખી શકાય 2 ઓકે જેને ના આવડતું હોય સમજી લો પહેલો T20 હોય તો સર્કલ કેટલા ઓવરનું હોય 6 ઓવર તો 6 ઓવરમાં કેટલા પ્લેયર બહાર હોય 2 એ કોઈ બી જગ્યાએ રાખી શકો 6 એ 2 પ્લેયર તમે લેગ સાઈડ બી રાખી શકો ઓપ્શન પર થર્ડ મેન ફાઇન લેગ ઓલમોસ્ટ પાછળ હોય થર્ડ મેન ફાઇન લેગ હોય બરાબર એટલે 2 પ્લેયર બહાર રાખી શકાય બરાબર 6 ઓવરમાં અને 50 ઓવરમાં કેટલા બહાર રાખી શકાય પહેલા સર્કલમાં બોલે 2 ના હોય એટલે કેટલા 50 ઓવરમાં કેટલા થાય કેમ 3 લાગે કેમ કઈ રીતે મોટું સમજાય સાંભળજો ના ખોટી વસ્તુ આ તો તમે કરવા માટે બોલ્યો પેલા પેલો સાચું હોય 2 બહાર રખાય સર્કલ એટલે સર્કલ સેમ જ હોય 6 ઓવરનું સર્કલ હોય કે 10 ઓવરનું સર્કલ હોય હા એક વસ્તુ કરી વન ડેમાં પાવર પ્લે કેટલા આવે ખબર તમને કેટલા પાવર પ્લે આવે હા પહેલાં શું આવતું પાવર પ્લે 1 પછી બેટિંગ પાવર પ્લે હતું તો બોલિંગ પાવર પ્લે હતું બરાબર હવે પાવર પ્લે ડાયરેક્ટ 3 પાવર પ્લે કરી દીધા પહેલાં 1 થી 10 માં કેટલા પ્લેયર બહાર હોય 2 પછી 10 થી 40 માં કેટલા બહાર હોય 4 અને પછી સીધો 10 થી 50 માં એવી રીતે 3 પાવર પ્લે આવે એટલે પહેલાં 10 ઓવરના પાવર પ્લેમાં તો 2 જ બહાર હતી ખબર એમ બધા ખબર હે ટેસ્ટમાં જેટલા રાખવાના ટેસ્ટમાં જેટલા રાખી કહો બોલો બાર જેના ટેસ્ટમાં કેટલા પ્લેયર બહાર રાખી શકાય ટેસ્ટમાં કેટલા પ્લેયર બહાર રાખી શકાય અભિષેક બોલ बोल 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 सारे प्लेयर अंदर रहते हैं और चल बाहर रखने तो कितने रख सकते हैं चलो सामने लो नव सीखवा મળશે તમને જેને ખ્યાલ ન હોય ટેસ્ટ મેચમાં પહેલી જ ઓવરથી 99 પ્લેયર બહાર રાખવા હોય તો રાખી શકાય
ટેસ્ટ મેચમાં વેરી ફર્સ્ટ બોલથી તમારે 9 પ્લેયર સર્કલ પર રાખવા હોય, બાઉન્ડ્રી 9 ખાલી બોલર અને બે કીપર બે અંદર હોય ને તોય ચાલે. ખ્યાલ આવ્યો? ટેસ્ટ મેચમાં ગમે ત્યારે ગમે તે પ્લેયર બહાર રાખી શકો, કોઈ પ્રોબ્લેમ ના હોય. ઓકે, એમાં 1 2 એવું હોય જ ના. હા, તમારે નેક્સ્ટ સ્ટમ્પ પર વધારે પ્લેયર ના રહેવા જોઈએ. નેક્સ્ટ સ્ટમ્પ પર તમારે 5 થી પ્લેયર વધારે ના રહેવા જોઈએ. 6 પ્લેયર નેક્સ્ટ સ્ટમ્પ પર વધારે આવી ગયા, એમાં સ્પેલ લેગ એમ્પાયરથી આમ 3 આવી ગયા તો નો બોલ આવે. લેગ એમ્પાયર હોય આપણો, એનાથી ફાઇન લેગ, સ્પેલ લેગ ને ફાઇન લેગનો વચ્ચેનો જે એરિયા કહેવાય ને, એના અંદર 3 પ્લેયર ના રહેવા જોઈએ અને ટોટલ 6 ના રહેવા જોઈએ. ઓકે, એમાં નો બોલ આવે. ટેસ્ટ મેચમાં કેટલા પ્લેયર બહાર રાખી શકાય? આપણી ઓકે, બરાબર. ટેસ્ટ મેચમાં ગમે એટલે ઓવર નાખો, કઈ વાંધો નહીં. કોઈ બી એક પ્લેયર એક સાથે પહેલા જાય કે 50 ઓવર એક સાથે નાટ ના કરે તો કોઈ વાંધો નહીં, એની કેપેસિટી ઉપર જાય. ઓકે, ઇન્ટરનેશનલ ટેસ્ટ મેચ કેટલા દિવસની હોય? કેટલા દિવસની? યસ, વેરી ગુડ. કેટલા દિવસની? રણજી હવે રણજી ટ્રોફી રમાય ને, હવે આપણે સ્ટેટ લેવલની મેચો રમાય છે, એમાં જુઓ એ ખબર નહીં હોય. એ રણજી ટ્રોફીમાં 4 દિવસની મેચ આવે, બરાબર. પછી એમાં રણજી ટ્રોફી અને રણજી ટ્રોફી કહેવાય. પછી એમાં જે વન ડે ફોર્મેટ રમાય એ ટ્રોફીનું નામ શું એ ખ્યાલ કોઈને? જેને રણજી ટ્રોફી ડેઝ કહેવાય, 4 દિવસની રણજી ટ્રોફી કહેવાય. વન ડે રમવા માટેનું ફોર્મેટ અલગ છે. વાયન ખબર, વાયન પૂછો હવે યાર આપણે હવે તમારા લોકો જણાવો, તમે હવે આ લોકો ખેલ આવે, તમે જુઓ બધા ભાઈ. ચલો બધા ધ્યાન રાખજો, તમે ના બોલતા. 2022ની રણજી ટ્રોફી કોણ ચેમ્પિયન થયું? ચાલ બહાર બોલ. ગીતા આ વખતે રણજી ટ્રોફી મેચો કેટલી જોઈ? ક્રિકેટ રમવા આવ્યા મેચ જોયો? ગયા ટીવી હે? હા, પેલી સાસુમાં પેલી બાપુમાં પેલી સિરિયલ આવે એ જોતી છે કે એનો? હા, પેલી આવી ગયા હવે એની માને એની બાપાને ઝઘડો જેવો કે આ બધી સિરિયલોમાં એ બધું મૂકી દે. આ વખતે રણજી ટ્રોફીની મેચો જોઈ છે તારે? બધી મેચો ટીવી પર મેચો જોવા લાગે ને તો માર ટીમ મરી ગઈ. ઇન્ડિયન ટીમમાં વુમન્સમાં કેપ્ટન કોણ હે? એના પહેલા કેપ્ટન કોણ હતું? સૌથી સારામાં સારો ઇન્ડિયન ટીમમાં લેફ્ટી બેટ્સમેન કોને વુમન્સમાં? વન ડેમાં સૌથી બેસ્ટ વિકેટ કોને ઇન્ડિયા વુમન્સ ટીમમાં? વુમન્સમાં ઇન્ડિયન ટીમમાં ખ્યાલ આવ્યો? બધાનો આ બધા ખ્યાલ રાખે, તું તારું તો રાખ. સચિન તેંડુલકર નથી રાખે ચાલશે. હાલ ઇન્ડિયન ટીમમાં કેપ્ટન કોણ હે? રોહિત શર્મા. વન ડેમાં બોલે. ઓકે, અબરાજ ઓકે. વન ડે રણજી ટ્રોફી સ્ટેટ લેવલ જે વન ડે ફોર્મેટ કહેવાય એ ટ્રોફીનું નામ શું? વન ડે જે રમાય એ ટ્રોફીનું નામ શું? નથી ખ્યાલ? બોલ ને, કાચું તું બોલ. વન ડે ટ્રોફીમાંથી સારું ઓપન કરે એમાં પહેલી લીગર ટ્રોફી રમાય. લીગર ટ્રોફી રમાય. પછી ટેસ્ટ મેચમાં તમે સિરીઝ ટ્રોફી, લીગાની ટ્રોફી રમાય. સિરીઝ ટ્રોફી, લીગાની ટ્રોફી રમાય. બરાબર? આ ધ્યાન રાખવાનું ખાસ. 2022 રણજી ટ્રોફી ચેમ્પિયન કોણ થયું? 2022 રણજી ટ્રોફી ચેમ્પિયન કોણ થયું? બરાબર? કોણ ચેમ્પિયન થયું? ઓકે,
मध्य प्रदेश में टीम अंदर सारो प्लेयर दे तो कई टीम आईपीएल रमतो હતો તો આ વખતે રણજી ટ્રોફી જે બરાબર તમારે બધાએ રણજી ટ્રોફીની આ લેવલની જે મેચો રમાય ને એ ખાસ જોવાનું જે ફોર્મેટ એ બધું એમાંથી તમને બહુ શીખવા પડે એ ખાસ ધ્યાન રાખવાનું બરાબર આ વખતે કોઈ બી ચાલતો હોય ત્યારે બી તો એમાં ધ્યાન રાખીએ એ બધું જોવાથી તમને બહુ આઈડિયા આવશે એ મેથડ છે ને તમને અમુક ખ્યાલ આવશે એ લોકો વસ્તુ યાદ રાખવાની કે મેચો જોવાથી તમને શું ફાયદો થાય એ લોકોનું રનિંગ બિટવીન કેવું હોય એ લોકો કેવા દોડે કેવી રીતે રન લે મૂકીને તો એ લોકોને આઈડિયા એ જોશે તો તમને ખ્યાલ ઓટોમેટિક તમારું સુધરી જાય અમે મેચો બહુ જોતા એક મેચ ના જોતો મસ્ત મેચો જોતા તો હું છક્કા ચોક્કા ના જોતો મૂકીને સિંગલ કેવી લે ઇનિંગ આખી લોબિંગ કેવી રીતે કરે એ લોકો કે ધીરે ધીરે કરીને આગળ એમને ઇનિંગ કેરી કેવી રીતે કરે એ બધું જોયું બોલરને બોલર ધારો કે સારી વિકેટ ખાસ સુપર બોલ પડી સ્પિન થતા તો એ ક્યાં રમાડે એકદમ બેટિંગ ટ્રેક આવી ગયો તો ત્યારે બોલિંગ જો કરે એ બધું ચેક કરે બોલિંગ બી પછી જેમ તેમ ના નોખાય આ કોનું બેટા બસ સારું તો આ બધી વસ્તુઓ ખાસ ધ્યાન રાખવાનું એટલું ક્રિકેટ પ્રેક્ટિસ કરવાથી ક્રિકેટ ના હશે મેચો જોવાથી તમને વધારે શીખો અને કોઈની મેચ ચાલતી હોય તો મેચો જુઓ ને તો તમને બહુ આઈડિયા આવે આપણે અહીંયા જેટલી ટુર્નામેન્ટ રમવા જતા અંદર તો કોઈ મેચો જોવે જ ના બસ ખાલી આમ શું કરે કે આ મસ્તી કરવા એમ નહીં થતું કે પેલું મેચમાં શું ચાલે શું નહીં જોવું તો તમને આઈડિયા આવે જેટલી મેચો જોશો ને એટલું તમને બહુ આઈડિયા આવે તમે મેચો આજના વારમાં મેચો ઓછી દૂર પડતા બસ આઈપીએલ જોશો એમ કેવું કોઈ જાવ રણજી ટ્રોફી આખી જોઈ છે રણજી ટ્રોફીમાં કયા બે પ્લેયરે સેન્ચુરી મારી કેટલા પ્લેયરે સેન્ચુરી મારી છે ફાઇનલની વાત હતો બસ આખી જો વાત છો ફાઇનલની વાત કયા પ્લેયર મારી દીધું તમે બોલ ફાઇનલની વાત ત્રણ પ્લેયર મારી ટોટલ 3 પ્લેયર મારા કરી શુભમ શર્મા બોલો નથી મારી ફર્સ્ટ ઇનિંગમાં બધે પાટીદાર બેને પહેલી સેન્ચુરી મારી પછી સ્વામીની સરકારને મારી બધું જ જોવાનું મેચો જુઓ તો મેચો જ નહીં પણ કયા પ્લેયર શું પરફોર્મન્સ આપે શું એ શું એ બધું જ ચેક કરવાનું બધા ક્રિકેટર એમ નહીં બનાય તમને ક્રિકેટના બધા રૂલ્સ ખ્યાલ હોવા જોઈએ તમારે બેટિંગમાં અંદર સામેવાળો પ્લેયર આઉટ થઈને આવે ને જ્યારે બી તમને કહું તો ફિટનેસ કેમ કરો ફિટનેસ કરો એનું કારણ કે સામેવાળો પ્લેયર જેવો આઉટ થઈને આવે તો તમારે વિધિન અંદર જવાનો કેટલો ટાઈમમાં પહોંચવાનો ખ્યાલ હોય કોઈને ખ્યાલ તમને 90 સેકન્ડમાં એક્ઝેક્ટ ડોટ મિનિટ 90 સેકન્ડ અંદર તમારે અંદર એન્ટર થઈ જવું પડે એ જેવો બહાર આવે ને એ જેવો બાઉન્ડ્રીથી બહાર આવે પછી તમારે ત્યાં અંદર એન્ટર થઈ જવું પડે એ આઉટ થઈને જ્યાં સુધી બહાર ના નીકળે ત્યાં સુધી વાંધો નહીં જો બહાર આવી ગયો બાઉન્ડ્રી લાઇનની બહાર તરત પછી એના પછી તમે 90 સેકન્ડ અંદર એન્ટર થવા જોઈએ તો તમે આઉટ હા રૂલ્સ ના બનાવે ને આ બધા ખાસ ધ્યાન રાખો નિયમો જોડવાનો તમારે હા એ સમજવું ચલો એક બેઝિક વસ્તુ એનો વજન કેટલો હોય ખ્યાલ હોય આ જતર કરો ખ્યાલ કેટલો હોય જેને ખ્યાલ હોય આ જતર કરો કેટલો 452 ग्राम 452 ग्राम
મેં કીધું બરાબર 155 થી 156 આસપાસનું હોય 156 નો હોય 1 પ્રત્યેક ગ્રામ 156 ગ્રામનો બોલ હોય બોલનો વજન 156 ગ્રામ. હા ધ્યાન રાખજો. આપણે જે વિકેટ રમીએ ને સ્ટમ્પ ટુ સ્ટમ્પનું માપ કેટલું હોય? સ્ટમ્પ લગાવી ત્યાંથી પેલી સામેના સ્ટમ્પ સુધી બોલો. इंचમાં યાદ નહીં પ્રશ્ન લખે તો આવે છે. બોલો બીજું કોઈ મીટરમાં કેટલું થાય? ફૂટમાં અને મીટરમાં થાય ના ખ્યાલ હોય તો હું કહી દઉં. વિકેટમાં મીટરમાં 20.12 મીટર અને ફૂટમાં આવે 66 ફૂટ. ફૂટમાં 66 ફૂટ અને મીટરમાં 20.12 મીટર્સ. ઓકે 20.12 મીટર અને ફૂટમાં 66. આટલું માપ હોય બરાબર વિકેટનું. એમ ડાયરેક્ટ ગમે તેવા બે સ્ટમ્પ લગાવે એટલે ચાલુ ના થઈ જવાય બરાબર. એટલે ભાઈના જેમ ગમે તે સ્ટમ્પ લગાવીને બેટિંગ ના કરી દેવાય. પૂછી લે આપણાને આપણે આ વિકેટની જે દૂરીઓ મારી ને માપનું માપ એ બધી પરફેક્ટ કે કેટલું માપ હોય બરાબર. મીટર અલગ ને ફૂટ અલગ આવે. બીજી વસ્તુ હવે બહાર જવાનું ભૂલી જાઓ અહીંયા બસ. હવે બીજી વસ્તુ તમને ખબર છે 1 કલાકના અંદર કેટલી ઓવર ફેંકાવી જોઈએ? ચલો ઓકે 1 કલાકના અંદર કેટલી ઓવર ફેંકાવી જોઈએ? સુંદર પાણી પીવું પછી ચોરમાં તમે કેટલી ઓવર હોય? 1 કલાકના અંદર 15 ઓવર ફેંકાવી જોઈએ અને કદાચ 15 ઓવર ના ફેંકાય તો શું થાય? બોલ મિનિટ આપેલી હોય ને એ મિનિટના પ્રમાણે આપણે ઓવર ખતમ ના કરો ને તો આપણે એક ફિગર અંદર રાખવું પડે. આપણને છેલ્લે જતા આપણે એટલા ટાઈમમાં ઓવર ના પૂરી કરીએ ને તો પહેલાં તો કેપ્ટન ઉપર એનો મેચ ફી કપાઈ જાય. કેપ્ટન હોય ને કેપ્ટન એની મેચ ફી કપાય. ઓવર રન ના કપાય કોઈ દિવસ. હા ઓવર રન કોઈ દિવસ ના કપાય. એની મેચ ફી કપાઈ જાય. ગ્રાઉન્ડમાં અંદર તમને ટાઈમ આપેલો ટાઈમમાં બોલિંગ તમે પૂરી ના કરો તો તમારી મેચ ફી કેપ્ટનની ઓછી થઈ જાય. એને વોર્નિંગ આપવામાં આવે. પછી એને એવું બીજી વાર થાય તો એને મેચમાં કેપ્ટનશીપ નીકાળવી પડે. એ કેપ્ટન બીજો બનાવવો પડે. એટલે આવું થાય. એટલે તમારે હંમેશા મેચ ચાલતી હોય તો ઓવર થઈ જાય તો બધા દોડીને કેમ સામે જતા રહે ફટાફટ ચેન્જ થઈ જાય. હા ભાઈ આપણે આમ જઈએ લહેરા લાર્યા આમ શાંતિથી તો કેપ્ટનની તો પત્તર વાળી જાય. બધી જે મેચ બી કમાઈને આવે ને એ મેચ બી જતી રહે બારોબાર પેનલ્ટી લઈ જાય. ઓકે ચલો એટલે આ ધ્યાન રાખવાનું. ખાસ કેમ કરવાનું કહું બીજી વસ્તુ કે હાલ તમે એક રણજી ટ્રોફી મેચ રમો ને તો કેટલા પૈસા મળે ખબર હોય કોઈ? એક રણજી ટ્રોફી મેચના કેટલા 60,000 એટલે 60 કેટલા કાણે લીધા? 60,000 લીધા ને 60,000 લીધા. તમે ક્યારે એક મેચ રમીએ તો કેટલા પૈસા મળે ખબર છે? નહીં ખબર? કેટલા મળે? 1,50,000. એ 12 મેચમાં પૈસા વધારે ને રમો તો એના કરતાં વધી ગયા હોય સાહેબ. 200 ટકા વધારે જોવા મળે. આ લાસ્ટ મને કીધું કારણ કે 150 અડધી હોય ને ઓલમોસ્ટ 2 લાખ રૂપિયા જોવા મળે તમને એક મેચ રમો તો. એવી ટીમ મેચ રમવાની આવે રણજી ટ્રોફીની 9-10 મેચ આવે. તમે મારી મહેનત કરીને 9 મેચ રમો તો કેટલા પૈસા આવે વિચાર કરો. કેટલા મહિનામાં ખબર ખાલી
અલગ ઉપર નંબર અલગ. હવે આપણો તમે એક વસ્તુ સમજો. તમને મહેનત કરવાનું કેમ કહું? એ થોડા આમ જાઓ. તમે થોડા આમ આવી જાઓ. આ લોકો એ આગળ આવી જાઓ. હવે થોડું આમ આ ભાગ થોડું આમ પાછળ થોડો પાછળ જજો. આમ આવી જાઓ. એ સજ્જન આ દરવાજો બી બંધ કરી દો. હવે કુલર પર લાઈટ ચાલુ કરી થોડી આ સાઈડ. સારી લાઈટ હોય છે. શું કરી દે એક લાઈટ કરી. મેચમાં હાલ જે પૈસા આપે ને બીસીસીઆઈ તમે વાત છોડો. જ્યારે હું અંડર 16 રમે ને ત્યારે એક મેચના મને ખાલી 4,000 રૂપિયા મળતા. કેટલા 4,000 રૂપિયા? ખાલી 4,000 રૂપીસ. ઓનલી 4,000. હા તે 4,000 રૂપિયા એક મેચમાં મળતા. हाल 16 में गोविंदा बेटा लेवाया जाओ. ओके बेटा. હવે એક 16 में एक मैच ना हाल लगा ने 15 થી 20,000 રૂપિયા મળે. એક મેચના 15 થી 4-5 મેચો આવે. હા 16 ના 15 થી 20 અંડર 19 ના 30 મેચના લગભગ 40 થી 50,000 રૂપિયા એક મેચના મળે. અને વન ડેના 15 થી 20,000 રૂપિયા વન ડેના મળે. બરાબર. એક વન ડે T20 રણજી સૈયદ મુસ્તાક અલી મેચ રમો ને, એક સૈયદ મુસ્તાક અલી T20 તો એના 25,000 રૂપિયા મળે. કેટલા કલાક ને તમારું ખાલી તમારે 4 કલાક ખાલી 4 કલાક માટે આપ મહેનત કરી T20 કેટલા કલાકની હોય? 4-5 કલાકમાં પતી જાય. 25,000 રૂપિયા મળી મને. પણ એના માટે કેટલી મહેનત કરવી પડે વિચારો. એમ કહેવા સાથે એના માટે મહેનત કરશો તો અમને અંડર 19 હું રમતો હતો ત્યારે મને એક મેચના 18,000 રૂપિયા મળતા વન ડેના. હા ટેસ્ટના બરાબર. અંડર 19માં ત્યારે 18,000 રૂપિયા. તમે TDSને કપાઈ નાખતા 15,000. હાલ અંડર 19 ને 90,000 રૂપિયા મળે એક મેચમાં. અંડર 19ની મેચો કેટલી આવે ખબર? પહેલાં તો 6 મેચો આવે અને એના સિવાય બીજી ક્વોલિફાય જાઓ નોકઆઉટમાં જાઓ અલગ લેજો તો 8-9 મેચો રમો તો તમે વધારે નહીં 6-7 કેટલા મહિનામાં કમાવો ખબર? 2 મહિનાના અંદર ખાલી 2 મહિના ક્રિકેટ રમવાનો. પછી તમારે હવે આની પ્રેક્ટિસ ખાઈ જલસા કરવાના. તો મહેનત કરો તો મેં કીધું આમ રમી લીધું નહીં એના માટે મહેનત કરવી પડે. એટલે હાલ પૈસા નીચી છે એટલે આપણે પ્લસ તમારી ફેસિલિટી 5 સ્ટાર હોટલની તમને બાય ટ્રેન જવાનું બાય ટ્રેન આવવાનું બધું જોરદાર થશે. તમે જાઓ એટલે તમને તમારા આજુબાજુ બધા સિક્યુરિટી ગાર્ડ બાદ બધું હોય મેચોમાં. તમે કોઈ અનનોન પર્સનને મળી ના હોય એ ટાઈમમાં ખબર છે તમને? જે તમારી સ્ટેટ લેવલની મેચો આવે ને બોર્ડ લેવલની સ્ટેટ લેવલની ત્યારે એ મેચોમાં તમે જતા આવતા કોઈ બી અનનોન પર્સન ઉભાની વાત ના કરી શકો. અને તમને ખ્યાલ તમારા મેચ દરમિયાન તમે કોઈ આલ્કોહોલ કે એવું ના લઈ શકો. ગમે ત્યારે ડ્રગ્સનું જે બધા ઇન્સ્પેક્ટર આવે ગમે ત્યારે ચેકિંગ થાય તમારું. ગમે ત્યારે કોઈ બી પ્લેયર ચિઠ્ઠી મૂકી દે આ ટીમની મેચ છે ને તો ચલો આ પ્લેયરનું નામ લખી મૂકી દીધું. એ લોકોને 2 દિવસ પહોંચી જાય ના આવે ને એ પ્લેયર કોઈ ચિઠ્ઠી બોલે બધા નામ કહેવાય બધા પ્લેયરનો 15-30 પ્લેયર નામ હોય એક ચિઠ્ઠી પડે એનું આગળ એનું ટેસ્ટ રહે છે. એની મેચ બધા કોઈ ક્રિકેટનું આલ્કોહોલ લીધું હોય ડ્રગ્સ વોક્સ લીધો બધું છે. બધું બહુ ચેકિંગ થાય એમ ડાયરેક્ટ રમવા ના મળે. એટલે તમારે બધું ધ્યાન રાખવાનું આવ્યું કે આ બધું ઉપર થતું હોય બરાબર. અમુક પ્લેયર શું હોય કે ડ્રગ્સ લઈને રમવા જતા પહેલાં એટલે બધું એકદમ હાજર. એટલે મેચ પહેલાં આ બધું ધ્યાન રાખવાનું કે તમારે આવું થાય બરાબર. બીજી વસ્તુ કે અંડર 16 જે ટ્રોફી રમાય ને સ્ટેટ લેવલ એ ટ્રોફીનું નામ શું કહેવાય? આ ભાઈ અંડર 16 અંદર આ ભાઈ અંડર 16 અંદર સ્ટેટના કેમ્પમાં સિલેક્ટ થયો હોય 25 અંદર બરાબર. હવે એનું નામ શું કહે તને ખબર? એ જો અંડર 16 જે ટ્રોફી રમાય ને એને વિજય મર્ચન્ટ ટ્રોફી કહેવાય બરાબર. અંડર 16 વિજય મર્ચન્ટ ટ્રોફી કહેવાય. અંડર 19 કહેવાય જે અંડર 19 વન ડે અંડર 19 વન ડે એને કઈ ટ્રોફી કહેવાય?
અંડર 19 વનડે ટ્રોફી રમાય ને એને વિનુ માંગડ ટ્રોફી કહેવાય. બધા સારા સારા પ્લેયર જીતે કે એમના નામે ટ્રોફી રમાય. રણજી ટ્રોફી એક સારા પ્લેયર હતા, રણજીતસિંહના નામે રણજી ટ્રોફી રમાય. બરાબર, રણજીતસિંહ કરીને જે પ્લેયર હતા ને એમના નામે રણજી ટ્રોફી. અંડર 19માં વિનુ માંગડ ટ્રોફી કહેવાય અને એ વનડે ટ્રોફીને વિનુ માંગડ નામ આપવામાં આવ્યું. બરાબર, પછી જે ટેસ્ટ રમાય એને કઈ ટ્રોફી કહેવાય? કૂચ બિહાર. એને કૂચ બિહાર કહેવાય. અંડર 25 જે રમાય ને એને પોલ સેકન્ડ નાયડુ ટ્રોફી કહેવાય. અંડર 25 કે અંડર 23 એને કૂચ બિહાર ટ્રોફી કહેવાય. ઓકે, હા, એ સેકન્ડ નાયડુ અંડર 19 પ્લેસમાં કૂચ બિહાર ટ્રોફી. આ બધા અને આગળ તમની આવી ગયા આગળ. એ રુદ્ર પપ્પા આવ્યા. બધી ટ્રોફીનું નામ ખ્યાલ હોવો જોઈએ. ચેલેન્જર તો બરોડાવાળા જે અમે ને અત્યારે એ ચેલેન્જર ટ્રોફી આ બધું આવું લાગે દેખેલું બોકી આગાડી બોકેલું આપણે. બીજી વસ્તુ ખાસ ધ્યાન રાખજો, તમે જે રીતે અહીંનો ટાઈમિંગમાં લેટ આવો ને એટલે પ્રેક્ટિસ મેચ પર આપણે જવાના ટાઈમે લેટ આવો. આ તો હું ચલાવી લઉં. આખી સ્ટેટની ટીમમાં ધારો કે ડિસ્ટ્રિક્ટની ટીમ, સ્ટેટ તો છોડો, ડિસ્ટ્રિક્ટની ટીમમાં તમને ટાઈમ આપવામાં આવે કે 6:15 ગાડીમાં બેસી જવાનું. તમને 12 બસ લાઈન પર આવી એના જગ્યાએ પડી હોય, 6:15 બસ જગ્યા આવી જાય, 6:20 બસ ઉપડી જાય, બસ ઉપડી જાય, 6:20 બસ ઉપડી જાય. કંઈ તમે નાસ્તો હોટલમાં 5 વાગે તમારે જાઓ કે તો રેડી હોય તમારે લાગે તો પણ 6:20 બસ ઉપડી જાય, ઉપડી જ જાય. તો એક દાડો લેટ પહોંચી ગઈ, પ્રેક્ટિસ તારી રાત ઉઠી હતી તો શું કીધું? સ્કૂટી પર ઉઠી જતું હોય. આ પાયલ હમણાં સિલેક્શનમાં કીધી તો 2 દિવસ વરસાદના કારણે પ્રેક્ટિસની 2 દિવસ બાકી આવી. એક દિવસ એ લેટ પહોંચી બસના કારણે. તો જે છોકરીઓ પ્રેક્ટિસ કરતી હતી તેની રાહ જોઈને બધા કોચની પ્રેક્ટિસ ચાલુ થઈ ગઈ. પૂછો જોતી હોય રાહ જોતા કોઈની રાહ ના જોવે. ટાઈમ પતી ગયો, ચલો ચાલુ કામ. લેટ આવ્યા, ઓકે, એને ડિલિવરી લે. આ તો કહેવાય. બાકી બીજી વાર એલાવ નહીં. ડિસ્ટ્રિક્ટમાં સુધી કે ભાઈ તમે તમારે ક્યાં આવવાનું. સ્ટેટમાં બી એવું, તમે લેટ આવ્યા, 1 મિનિટ લેટ આવ્યા તો ટાઈમ ઉપર પેનલ્ટી લાગે. છેલ્લે ફાઇન તમારે 1000, 2000, 10,000 રૂપિયા જેટલા લેટ આવે ફાઇન આપવી પડે. ના તમે મતલબ શું, તમે વહેલા ના પકડો, તમે જો અંદર કાઢો એટલે ભાઈ આપણે કોપી આરામથી મેળવી જાય. ના, ટાઈમ ટુ ટાઈમ બધું. ક્રિકેટમાં ખાસ ધ્યાન શું રાખવાનું કે તમારે રૂલ્સ અને બીજું ડિસિપ્લિન એટલે ટાઈમ પર પહોંચી જવો. આ બધું ડિસિપ્લિનમાં આવે. ક્રિકેટર નહીં રમાય. ખાસ ધ્યાન રાખવાનું કે તમને એ પ્રેક્ટિસનો ટાઈમ હું કહું એ ટાઈમ પર ના આવો તો મતલબ શું? જે ટાઈમ તમને બહુ જોઈએ કાલ કે ના લેટ ના થતો શું થયું? નાસ્તો લેતા આપણે કરી જા એ તો નાસ્તો લઈને આવજો. જ્યાં નાસ્તો લાવો તો આ ટાઈમિંગનું ખાસ ધ્યાન રાખવાનું. ક્રિકેટમાં ટાઈમિંગમાં ખાસ ફોલો કરવો. નહીં તો ક્રિકેટમાં બહુ તમે ટાઈમિંગમાં તમે બોલાવી ના રહે ને તો તમે કંઈ નહીં કર્યું. એ ડિસિપ્લિનમાં ખાસ ये करें ना पानी चालू हो गई, बारिश ऊपर से बादल आ गए, कभी पानी जो भर गए थे ना तो धरती वापस आ गई. पता है बाद में चले गए थे, तुम्हें पता था मेरे को बारिश में तो पानी में गए. अभी वो बच्चे आए थे तो डालेंगे तो सही ना, हाँ तो डालेंगे तो जब तक पानी उसको गिरने दो तब तक कोई पका देंगे. तो अभी फिलहाल क्या करना है मेरे को और नाश्ता लाना है तो नाश्ता लेके आओ फिर प्रैक्टिस नहीं होता है. हाँ तो तू भी लेके आ जाए. इधर गिराना मत हो, कैमरा लगाया वहाँ पे अंदर. હવે કોઈને કોઈ પ્રશ્ન થોડો કરો. હા એક મિનિટ કરો. ધારો કે જે બોલર હોય લેફ્ટ હેન્ડ હોય, ધારો કે લેફ્ટી હાથથી બોલિંગ કરતું હોય તો રાઇટી હાથથી કરતું હોય. બરાબર, બે સાઈડથી બોલ થાય.
લેફ્ટી હાથની બોલિંગ કરે એને કઈ સાઈડ કહેવાય? લેફ્ટ આવું છે ને બરાબર આવે. બીજું રાઈટ કરતું હોય તો ઓકે. હવે લેફ્ટ આર્મ જે તું રાખે બરાબર એ હું અહીંયા આવું એમ્પાયર છું. હું એમ્પાયર સ્ટમ્પ છે આ સ્ટમ્પ છે સમજી લો આ એમ્પાયર ઉભો પ્રશ્ન પૂછ્યો પેલા વખત આ શું છે? હું કોણ? હવે તું લેફ્ટ આર્મ બોલિંગ કરવાઈશ તો લેફ્ટ આર્મ ઓવર ધ વિકેટ તાર નાખવી હોય તો તું કઈ સાઈડથી નાખીશ? લેફ્ટ આર્મ રાઉન્ડ ધ વિકેટ તું રાઈટ આર્મ તો રાઈટ આર્મ ઓવર ધ વિકેટ કઈ સાઈડથી નાખીશ? તાર રાઈટ આર્મ રાઉન્ડ કઈ સાઈડ થાય? यार भाई पायल तो के माल एकदम ओवर तो एकदम ओवर डालता है उससे क्या दिया ये एकदम ओवर केला अपन गाड़ा को लगा दिया तो लगा एकदम मुझे लेफ्ट हैंड करते हो ये साइड ओवर विकेट क्या है आ साइड में आगे राउंड विकेट क्या है बराबर ना ख्याल होવો જોઈએ કે ભાઈ કઈ સાઈડ ને કઈ શું કહેવાય. હવે આમાંથી જો એ સાંભળી લો હું જે છોકરાનું નામ આપું એ પછી 2 8 3 4 8 2 9 5 6 7 આને નીકળે 7 2 8 પછી એ પછી એ તો એ નાના પછી પેલો એ શાન અને દક્ષ આથી વિશ્વ અને આ છોકરું આ લોકો સિવાય બધાને બિલ્ડિંગના નામ ખબર? હવે આમાંથી બધા બિલ્ડિંગના નામ કોને ખબર? ના આવડતું હોય તો બધાને બધા નામ ખબર કે કઈ જગ્યાએ પોઝિશન ને કઈ જગ્યાએ કહેવાય? બસ ચાલે અમુક નામ ખબર પડે? એવા નામ ખબર આવું નામ ખબર પેલા ક્યાં પોઈન્ટ આ જગ્યા કહેવાય આ પોઈન્ટ એટલે આ બધા ફિલ્ડિંગમાં મેચ તમારો તો તમે હવે શીખવાડવા આવશે બોર્ડ પર કે તમે રાઈટલી રમતો હોય ને તો સમજી લો હવે હું રાઈટલી રમું અહીંયા બરાબર તો મારા માટે પોઈન્ટ ક્યાં આવે? અહીંયા સામે આવે બરાબર. હવે હું થઈ ગયો લેફ્ટી તો મારા માટે પોઈન્ટ ક્યાં આવી ગયો? આમ સામે. તો આ પોઈન્ટ લેફ્ટી માટે આ પોઈન્ટ મારા માટે રાઈટલી માટે અહીંયા પોઈન્ટ હતો તો લેફ્ટી માટે શું થઈ ગયો? સ્ક્વેર લેગ. ને રાઈટલી નો પોઈન્ટ થતો તો એને શું થઈ ગયો? આવું કોમન ફિગર ધ્યાન રાખવું. પછી ધારો કે મિડ વિકેટ અહીંયા હોય એ જ મિડ વિકેટ શોર્ટ મિડ વિકેટ કહેવાય. આમ પાછળ જાય તો ડીપ વિકેટ અહીંયા શોર્ટ કવર હોય પાછળ જાય તો એક્સ્ટ્રા કવર. પછી સામે મિડો આવે બરાબર. પોઈન્ટ સ્ક્વેર લેગ પછી ગલી પછી સ્લીપ બરાબર સ્ક્વેર લેગ તમે ફાઇનલ આ બધા ફિલ્ડનો તમે નામ ચોપડીમાં જોશો તો તમને આઈડિયા આવી જશે. પોઈન્ટ બરાબર આ પોઈન્ટ અને કવર બી પોઈન્ટ કેમ તો આ કવર શોર્ટ કવર કહેવાય. આ પોઈન્ટ એક્સ્ટ્રા કવર એક્સ્ટ્રા પાછળ એક્સ્ટ્રા કવર કેમ કહેવામાં બરાબર એ પાછળ સપોર્ટ સેમ એક્સ્ટ્રા કવર એટલે એક્સ્ટ્રા કવર બરાબર. થોડો આવે તો પોઈન્ટ એ બે હવે ખાસ બીજી વસ્તુ જેને બી એક વસ્તુ ધ્યાન રાખ. આ બહુ મોટી આ ક્રિકેટ બહુ જ સારું તો મેન મુદ્દો આવ્યો કે તમારું ડાયટ તમારું જમવાનું જો તમે ઘરે સારું ના જમ્યા તમે ગમે તે મહેનત કરશો પણ તમે જમવાનું સારું નહીં જમો તો ક્રિકેટ જીરો તમે નહીં રમી શકો. આ હું તમને લખી નાખું. સારું જમવાનું એટલે ટાઈમસર. હા હવે બહારના બધા તમે ખાસ ધ્યાન આપો. હું જે વસ્તુ ના પાડું એ નહીં કરવાની. ધારો કે બોર્નવિટા હે આર્લિક્સ શું કહેવાનું ખ્યાલ નહીં
હોર્લિક્સ કે બધું આ બધું જે તમે દૂધ સાથે પીવો ને બધા એમાં પીતા બધામાં જ પીવો. કાં તો એટલું દૂધ પીવો, કાં તો દૂધના અંદર ઘી નાખી પીવો, કાં તો કેળા સાથે દૂધ પીવો. પણ આ બોર્નવિટા ને તમારા શરીરના અંદર જે સુગર એક્સ્ટ્રા સુગર આવે એટલે જેથી તમારું શરીર ઘટી જાય એમાં વધશે નહીં. ભલે તમને ભાવ કે કેમ વધારે ભાવે ખબર મીઠું વધારે વધે એકદમ ગળ્યું ગળ્યું હોય ચોકલેટ અને મીઠું સુગરનું તત્વ વધારે હોય છે. વધારે સુગર હોવાના કારણે તમને વધારે ભાવે સમજો. તો આજથી બધા પ્રોમિસ કરો કે નહીં ખાઓ એ પીવાની. હા પછી બીજી મેન વસ્તુ સવારે કઠોળ તમારે જમવામાં કઠોળ વધારે ખાવાનું ખાસ રોટલી સબ્જી જોડે કઠોળ અને બીજું કે બહારનું નાસ્તા બધા પણ બહારના નાસ્તામાં વડાપાવ હોય દાબેલી બાબેલી બધું બધો કંઈ આ પીઝા બીજા બધું વાંધું એ તમને શરીરમાં નુકસાન કરશે. બરાબર એ નુકસાન કરશે એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું. એટલે બહારનો નાસ્તો બંધ અને બાકી આ જમવાનું ખાસ ધ્યાન રાખજો. ભાઈ આયુષ એમાં બંધન જોવો પાયલ કઠોળ બધા સવારના રાતના મગ અને ચણા પલાળ દેવાના. તમારે અઠવાડિયામાં 3 દિવસ કઠોળની સબ્જી ખાવાની. કારણ કે મગ છે, ચણા છે અને રાજમા જે તમને પ્રોટીન મળે. રાજમાથી વધારે પ્રોટીન મળે બરાબર. અને દાળ ભાત જોડે દાળ વધારે પીવાની. જેટલી દાળ વધારે પીવો એટલી તમને વધારે તાકાત મળશે. બહારનો નાસ્તો વધારે બંધ. ખ્યાલ આવી ગયો? આ ખાસ સુધી જમવાનું દૂધ જોડે સુધી પીવાનું કહો. કોઈ બી આ જે બનાવે બોર્નવિટાના દૂધ એ બધું બંધ. ઘરનો ખોરાક જમવાનો એકદમ રોટલી સબ્જી ઘી દેશી પછી દૂધ બધા પીવાનું. દૂધના જોડે કેળા બે ખાવાના, અંજીર હે ખજૂર હે આવો ખોરાક કહો તો તાકાત હશે. તમે પેલો ખોરાક કહો તમને સારું લાગશે. અને બીજી બોડી કેમ બનતી ગમે છે તમને? હું તમને કહી મેગી પડી ગયો તું સાચું હવે ઓછા કરી દે બે નહીં એ પડી ગયા હવે પડી ગયા બંધ કરી હવે પેલા હમણાં થોડા ટાઈમ પડશે જે પહેલાંથી ખાતા એટલે બોડી આવી હવે નહીં ખાતું હવે એટલો ટાઈમ ખાતા એના પછી હવે બોડી બનશે બરાબર. એટલે આ ધ્યાન રાખવું પડશે. તમારી આ ચાલુ કરે બાકી છે આ નહીં કરવું. હા સવારના એવો ફૂડ ખાવો જેથી તમને ફાયદો થાય નુકસાન ના થવું. બરાબર. હવે કોઈને પણ પૂછવું હોય તો કહો. બાકી હવે થોડું થોડું બેસી તમે આપણે એક વાર પાછું આવી મીટિંગ કરી પ્લીઝ આપણે બોર્ડિંગ કરીએ એટલે બોર્ડિંગ આપણે ફૂડ પડે ધારો કે આ તો આ ફ્રી છે બરાબર. આપણે આની ફ્રી છે એક ફ્રી બોલ બે બોલ પહેલો સેન્ડ થાય એને શું કહેવાય કે ફ્રી કહેવાય બોલિંગ ફ્રી કહેવાય બરાબર. અને પાછળ વાળી એને પોપિંગ ફ્રી કહો તો ચાલે પાછળની જે કહેવાય. હા અને બેટિંગ કરો તો એક પગ આપણે ઉભાડીએ સ્ટાન્સ રાખીને એને કઈ કહેવાય એટલે બોલિંગ માટે બોલિંગમાં આપણા માટે બેટિંગ હતી. આજુબાજુ જે રીલ્સ કહેવાય ને આજુબાજુ માટે બીજું કઈ કહેવાય રિટર્ન ક્રીઝ કહેવાય. આજુબાજુ રિટર્ન ક્રીઝ કહેવાય. આ બંને ક્રીઝો રિટર્ન કહેવાય. આ બોલિંગ આ પોપિંગ ક્રીઝ અને બેટિંગમાં પડે બેટિંગ ક્રીઝ. આ ધ્યાન રાખજો બરાબર. ઓકે ચલો બનશે હવે બરાબર. ઓકે ઓકે આટલું જે સમજાવ ખ્યાલ આવી ગયો ને હા ને એટલું ખબર પડી ગઈ. એને તો 50 વાર કહેવાનું હતું.